ભાજપના નેતાની ચાલુ સભામાં લોકો ભડક્યા તો ક્યાંક લોકોએ ભાજપના નેતાઓને જોઈને સોસાયટીના દરવાજા બંધ કરી દીધા તો ક્યાંક લોકોએ ભાજપના નેતાઓને ખાડાઓ બતાવી વિરોધ કર્યો। કોંગ્રેસ ભાજપને ઘેરવા એઆઈ વિડીયો બનાવી સત્તા પક્ષ પર એટેક કરી રહ્યું છે તો આ તરફ ભુજમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસને આપિયા પાપિયા અને તાપિયા કહી દીધું તો આ તરફ રાજદીપસિંહ રીબડાએ કોંગ્રેસનો જબરો ખેલ કરી નાખ્યો। આ બધી બાબતે વિસ્તારમાં વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝની ખાસ રજૂઆત યોર ડે યોર ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે અને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો છે। અમદાવાદના ઉઢવમાં ભાજપની ચાલુ સભામાં નાગરિકો પહોંચ્યા અને હોબાળો કર્યો અને કહ્યું 5 વર્ષમાં તમે કોઈ કામ નથી કર્યા। છેલ્લે જનતા માની નહીં એટલે નેતાજી માઇક મૂકીને નીકળી ગયા હતા। તો બીજી બાજુ અમદાવાદના શાહપુરમાં ભાજપ કોંગ્રેસ સામને સામને આવી ગયા હતા। કોંગ્રેસના નેતાએ ખાડા બતાવ્યા તો ભાજપના નેતાઓ અને કાર્યકરોએ જય શ્રી રામના નારા ચાલુ કર્યા। આ બંને ઘટનાઓ અમદાવાદમાં બની હતી। આવો જોઈએ વિડીયો। અમારા માટે ઉતારી છે પ્રજાના કામ માટે ઉતારી છે પ્રજાના તમે આવો છો। भारत माता की દરેક કાર્યકર્તા એમની જગ્યાએ બેસી જાઓ। કાર્યકર્તા દરેક બેસી જાઓ। વિડીયો ઉતારો ખાડા વાળો રાજદીપસિંહ રીબડાએ છેલ્લે કોંગ્રેસનો જબરો ખેલ કરી નાખ્યો। કોંગ્રેસના કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હવે ભાજપમાં જોડાઈ ગયા છે અને ચાલુ ચૂંટણીમાં ફરી ગયા અને કહી દીધું કે તમે મને મત ના આપતા, હું તો ભાજપમાં જોડાઈ ગયો છું। હવે અમને તો ઉમેદવારી પણ પાછી નથી ખેંચી, એટલે કે ચોપડે તો ચૂંટણી લડવાના જ છે। ઈવીએમમાં તેમનું નામ તો આવશે જ। હવે વાત હર્ષ સંઘવીની કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતમાં જોરોશોરોથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તેઓ હાલમાં જ કચ્છના ભુજમાં ગયા હતા અને ત્યાં એમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસીયાઓ તમારો તહેવાર બગાડશે તો મારે ગાંધીનગરથી ઠોકવા આવવું પડશે। આવો જોઈએ શું કહ્યું હર્ષ સંઘવીએ। આ કોંગ્રેસીયાઓ આપ્યા પાપ્યા ને તાપ્યા આ બધા ભેગા થઈને બીજા કોઈ બી રાજ્યની ચૂંટણી આવે એટલે ગુજરાતને ગાલો આપવાનું જાણે કે એમની ફેશન પડી ગઈ છે। પણ ગુજરાતના નાગરિકો બી આપણા હિસાબ તો બરાબર કરી જ લે ભાઈ। આ આખા ગુજરાતમાં 720 થી વધારે બેઠકો પર આ પંજો ઝાડુ બીજા આજુ બાજુ ઉપર નીચે આ બધી ટોલકીઓને ગુજરાતના ખૂણે ખૂણે નાગરિકોએ ગલીઓમાં ગામડાઓમાં શહેરમાં ઘૂસતા બંધ કર્યા તો 720 થી વધારે હોશિયાર ઉમેદવારો એ વિસ્તારમાંથી કોંગ્રેસને અને આપિયાઓને બે હાથ જોડીને આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી? જો ભૂલ ચૂકમાં એક વોર્ડમાં કે જિલ્લા પંચાયતમાં આ ભૂલથી બી એક કોંગ્રેસીઓ જીતી ગયો ને તો એ વોર્ડમાં આખી રાત નવરાત્રી રમાડવાની મુશ્કેલ પડશે। કારણ કે એ ત્યાં આવીને મદદ કરવાની બદલે વાંધા ઊભા કરવા સિવાય કોઈ કામ નહીં કરે। એટલે ક્યાંય બી એકાત મત બી આપણે ચૂકવાનો નથી। જો ભૂલ ચૂકમાં આ કોંગ્રેસીઓ આવ્યા અહીંયા એ તમારા તહેવાર બગાડવા આવશે, રોકવા આવશે ને મારે છે ગાંધીનગરથી અહીંયા એને ઠોકવા આવવું પડશે।
હવે બીજી વાત કોંગ્રેસની કરીએ. અસહ્ય ગરમીમાં રેલી અને સભાઓમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવા અઘરું થઈ જતા હવે ઉમેદવારોની વાત મતદારો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. મતદારોની સમસ્યાઓની રીલ બનાવી ભાજપ પર આકરા પ્રહાર કરી નાગરિકોને રીઝવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એમાં પણ હવે એઆઈનો ટ્રેન્ડ ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે. હવે તો સમજો લઈ આવો પંજો ના નારા સાથે એઆઈનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં સત્તા પક્ષ પર કટાક્ષ કરી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આવા સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો યોર ન્યૂઝ. નમસ્કાર.